બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। 2023ના દાહોદ નકલી સિંચાઈ કચેરી કૌભાંડમાં ઈડીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે 22 કરોડ 70 લાખ કરોડની મિલકતો જપ્ત કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં સર્વપ્રથમ આ સિંચાઈ કચેરી કૌભાંડ શરૂ થયું હતું અને એનો રેલો દાહોદ ખાતે ફેલાયો હતો। આપણે અબુ બકર સૈયદ આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હતો। નકલી સિંચાઈ કચેરી કૌભાંડના આરોપીઓએ ગુજરાતના દાહોદ જિલ્લાના સરકારી સિંચાઈ જળ સંપત્તિ વિભાગની 6 નકલી સરકારી કચેરીઓ ઊભી કરી હતી। નકલી કચેરી ઊભી કરી હતી। એફઆઈઆર મુજબ તેમણે 121 નકલી કામોને મંજૂરી અપાવી સરકારી નાણાંની છેતરપિંડીપૂર્વક ઉચાપત કરી હતી। અમદાવાદ ઝોનલ ઓફિસ જે ઈડીની ઝોનલ ઓફિસ છે, આજે ઝોનલ ઓફિસ દ્વારા જે મીડિયાને માહિતી આપવામાં આવી હતી, દાહોદના નકલી સિંચાઈ કચેરી કૌભાંડ સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA હેઠળ મુખ્ય આરોપી, તેના પરિવારના સભ્યો અને સહયોગીઓની કુલ 22 કરોડ 70 લાખ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્તી કરવામાં આવી છે। જપ્ત કરાયેલી મિલકતોમાં જમીન કુલ 7 છે અલગ અલગ જગ્યાની। તે મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણો તેમજ વિવિધ બેંક ખાતાઓમાં રહેલી રકમનો સમાવેશ થાય છે। આ તમામ સંપત્તિની કુલ કિંમત 22 કરોડ 70 લાખ કરોડ હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે જણાવ્યું છે, ઈડીએ જણાવ્યું છે। આ કેસમાં મુખ્ય આરોપીની ઓળખ અબુ બકર ઝાકીર અલી સૈયદ તરીકે થઈ છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈડીએ જણાવ્યું હતું કે તેણે 2023માં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ એફઆઈઆરના આધારે આ કેસની તપાસ શરૂ કરી હતી। એફઆઈઆર મુજબ આરોપીઓએ દાહોદ જિલ્લામાં સિંચાઈ અને જળસંપત્તિ વિભાગની 6 નકલી સરકારી કચેરીઓ ઊભી કરી હતી। તેમણે સરકારી અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી નકલી સીલ એટલે કે સિક્કા અને સહીઓનો ઉપયોગ કર્યો હતો, બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને સરકારી ગ્રાન્ટ મેળવવા માટે છેતરપિંડી આચરી હતી। નકલી સિંચાઈ કચેરી સર્વપ્રથમ બોડેલીમાં શરૂ થઈ હતી, મોડાસર પાસે, અને અસલી સિંચાઈ કચેરીના નામ પર આ પત્ર વ્યવહાર કરવામાં આવતો હતો। છેવટે છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદારે આ બાબતનો પર્દાફાશ કર્યો હતો, એફઆઈઆર નોંધાવી હતી અને તેમાંથી સર્વપ્રથમ 6 કરોડ રૂપિયાનું આ કૌભાંડ હતું। ધીમે ધીમે કૌભાંડનો રેલો દાહોદ ગયો અને દાહોદના પ્રાયોજના અધિકારી છે તે પણ સાણસામાં આવ્યા હતા અને છેવટે લગભગ ડઝનબંધી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર થઈ હતી। સરકારના જ એ જ વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદી પણ આરોપી તરીકે પિક્ચરમાં આવ્યા હતા અને આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ રીતે તમામ આરોપીઓ દાહોદના દ્રશ્ય છે। ત્યાં આ રીતે ધરપકડ પણ કરવામાં આવી હતી અને ધરપકડનો દોર થતાં આ નકલી સિંચાઈ કચેરી છે હાઇલાઇટ થઈ હતી। આ કેસમાં છોટાઉદેપુરનો નકલી સિંચાઈ કચેરીનો નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત જેલમાં જ મોતને ભેટ